આ ઉધરાહાળી એવી લોહી પીએ છે ને, પણ શું થાય, બીડીયું ફૂંકવા જોઈએ પછી તો હવે ઉધરા તો આવે ને. એ વહુ બેટા, ઓલી મારી બીડીને બાકસ તો આપો. આ ડોહી ગયા પછી આ વહુ બેટાને બહુ હેરાન કરવી પડે. શું કરીએ હવે યાર? ડોહી હતી તો બધું સંભાળી લેતી. હવે એને ખબર હોય ક્યારે બીડી જોઈએ, ક્યારે બાકસ હોય, પાણી પીવાનું હોય, ચા પીવાની હોય, વહુને ખબર હોય. પણ આ વહુ બેટા બીડીન બાકસ હું તમને ક્યાંથી લઈ આવીને દઉં બાપુજી? આપણે અહીં નવા મકાને રહેવા આવ્યા, હજી અડધો સામાન નથી આવ્યો, ત્યાં હું તમને અહીં ક્યાંથી બીડીન બાકસ ગોતી દઉં? હજી ઘર સાફ કરવાના બાકી છે. તમે જરાક અહીં આવીને તો જોવો. તમે મને ત્રીજી વાર બોલાવી, સવારના પોરની ત્રીજી વાર તમને બોલાવી. હે બહુ બેટા, તને તો ખબર હે કે આ ડોહી ગયા પછી મારે આ બધી તકલીફ રહે હે. તને વારે ઘડીએ કેવું પડે હે, મને ખબર હે તું બહુ કામમાં છો, પણ શું કરું? તો તમને કોઈ દી ખાવા પીવા ના પાડી, તમને આવું કામ કીધો બીડી બાકસ લઈ આવ, તો હું કઈ અહીંયા પાનની દુકાને જાઉં? અરે પણ આપણે તમારો દીકરો છે ને, એને કહેતો પછી બીજું શું? તો તમારે એને જ રાડ પડાય. મને ઘડી ઘડી હું ઠેઠ રખોડામાં બધું સાફ કરતી હતી, ત્યાં ઠેઠથી તમને જવાબ દેવા આવવું પડે. ઓ બેટા, તમને હેરાન કરવું મને બહુ ખબર છે, પણ હવે હું થાય આ ડોહી ગયા પછી યાર. હવે થોડા તૈયાર થઈ ગયા, તમે બહાર નીકળો અને તમે હેને બાપુજીને સમજાવી દેજો, મને ન હોપવાના કામ હોપે હે. હવે આ કામે જવાના ટાઈમે તમારા બેની લપુ પૂરી નથી થતી. પણ તો તમારા બાપુજીએ મને શું કીધું? બીડીન બાકસ લઈ દે, ઈ હું લઈ આવી દઉં. હારું હાલે બાપુજી. હાલ બાપુજી પણ હું એને કહી દઉં. એટલે કહી દો મને કાઈ કામ ન ચીંધે આવું. શું હે બાપા, શું તમે એને ઘડીએ ઘડીએ કામ આપો? અરે દીકરા, તારી વહુ છે મને ખબર છે, પણ તને એટલી તો ભાન હોવી જોઈએ ને કે આ બાપા કાંઈ ચિંતે તો એને કામ કરવું જોઈએ કે ન કરવું પણ જોઈએ? તમારે કામ એના કરવા લાયક ચિંતા. આ બીડીઓ બાકા લેવા ન મોકલાય. બાય જે અમારી દુકાને બીડીઓ બાકા લેવા જાય, કેવું લાગે તમને? એટલી ભાન ન પડે? અરે દીકરા, હું તારો બાપ છું, મને એટલી ભાન તો પડતી હોય ને, પણ તું અહીં ગુડા તો તને કહું ને, તું તો ક્યાંય મળતો જ નહીં. આ તો હું અંદર કામે જવા હાટું તૈયાર ન થતો હોય. અરે તૈયાર થવાની તું ક્યાં કરે છે? તને બહુ બેટાને કીધું તારે કે આવું જોઈએ ને અહીંયા, અને કેવું જોઈએ કે હાલો બાપા એને નો ચિંધાય આ બધું, હું લેતા હોઉં. હવે તમને કામ ધંધો જ કરવા દેતા નથી. આરામથી બેઠા બેઠા તમે મજા કરતા હોય, તો એમાં આ બિચારી કાંઈ આવીને કંઈક કામકાજ કરે, સાફ સફાઈ કરે, એમાં તમે એને કામ સોંપી દો. તમે ખાલી જઈને લઈ આવી ન હોકો બીડી બાકા? અરે દીકરા, તારો બાપ છો, તારો એનો હહરો છું હું, કાંઈ થોડો વારે વારે ગામમાં જઈને લેતો હોઉં, તારે લેવા જવાનું હોય એમાં. પણ તો ખાટલામાં પૈડું નો રહેવાનું હોય, જઈને આપણે લઈ આવાય. એમ થોડું લઈ આવાય, હું હહરો છું, ખબર છે ને તને? હવે બાયડી વાળો થયો, હવે તારા બાપાનું તો ધ્યાન રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ? હા તો તમને ક્યાં કઈ કરવાનું કહું છું. તમને કીધું કે જાઓ ખેતરમાં હળ હાંકવા. તમને ખાલી એટલું જ કહું ને કે તમારે બીડી બાકા જોઈએ, બાયડી નો કહેવાય, છોકરી જાત છે. એવું કાંઈ ન હોય. હવે મોટા બાપમાં રહેજો. આ મોટા તું ક્યારું નો બાપાને ખસકાવત, હું ક્યારું નો અહીંયા સાંભળું. ઉડલાની ગોડા ઉચકાવત. તું આ બે કાવડિયાની બાય આવી કેદું નો બાપાને ખસકાવત. તું હખડો રે, તારી આવવા દે એટલે તને ખબર પડી જાય. હા ખબર પડશે. નથી પૈણું નથી કાઈ કરું, બાયડી લઈ આવે તો ખબર પડે ને. બાપાને ઘરમાં તો રાખે, તું ઘરમાં નહીં રહે. હા બરાબર, એકવાર લઈ આવો એટલે ખબર પડે. લગન પેલા બોલવું હેલું છે, સમજી ગયો? હું હતો ને પગે લાગતો, પગ દબાવતો, બધું કરતો. લગન પછી રાખવું પડે થોડુંક. તારીને આવવા દે. આવી ત્યારું નો તું બાપાને ખસકાવત. તારી બે કોરડીને આવવા દે ને એટલે તને ખબર પડી જાય. વાંઢો હો ને એટલે બોલસ. તું બાપાને ઘરમાં રાખી કે નહીં એ તને ખબર હે? હવે તમે જાઓ, તમે જાઓ. સાચી વાત છે, આમાં કઈ લપ નથી કરવી. હાલું જાઉં હું, તું તારું કામ કરવા. આ બાયડી વાળો થઈ ગયો ને તે દીનો જો એનો આખો તેવર બદલાઈ ગયો હે. હજી ચડાવો એને ચડાવો, અને ઘરમાં હજી વધારે આટલી ગો ઓછી લાગતી હોય ને તો હજી વધારે ઝઘડા કરાવો, એટલે તમને શાંતિ થઈ જાય. ગઈઢે ગટ પડે, બધી સાઈડ બોયલા કરો હો કાયમ. અરે વહુ બેટા, અમે તો એ વાત કરીએ છીએ કે આ અમારો દીકરો હવે અમારો રહ્યો નથી, હવે તારો થઈ ગયો હે. કરતો તો આપણામાં કઈ ભૂલ હોય ને, ભૂલ સુધારી નખાય. પણ બે વહુ બેટા, આમાં અમે તને એવું શું હેરાન કરી દીધા છે તમને કે આ તમે આવી રીતે અમારી હારે ઝઘડો કર્યા કરો છો? તો આને
કરે એને નથી કામવું નથી બાયડી લઈ આવી તમે 3 જણ અને હું એક બાઈ મારાથી ઘરનું બધું કામ થાવું તો જોઈને એકે વાર એને એમ કીધું જા હવે તું પૈણવા લાયક થયો પૈણી આવે એમ અરે વહુ બેટા એ નાનો દીકરો છે એને સમજાવવો તો પડે ને મારે કે એને હું ધ્યાન રાખવાનું લગ્ન કર્યા પછી મા બાપે હોય મા બાપનું ધ્યાન રાખવાનું હા સમજાવો ને ચડાવવા હોય ને તો ચડાવો તમને શાંતિ થાય નહીં સમજા બૈરા માણાને સમજાવવાને બહુ અઘરા છે હા બાપુજી આનો એક ઉપાય છે મારી પાસે હું બેટા બોલ ને ઈ વાત તે બરોબર કરી હો આ હંસલો આવે ને એટલી વાર છે આપણે જે નક્કી કર્યું છે ને ઈ પ્રમાણે કરવું ને એટલે આવી જાય સીધો નકરા એની બાયડીનો થઈ ગયો છે હાસી વાત છે હવે એને આપણે આપણે આવડા આપને રહેવા નહીં દે બેયને તારી વાત હાવ હાસી છે અને તે જે કીધું ને એ બરોબર છે આપણે છે ને આ બે એટલી વાર આપણે એને સમજાવીને બરોબર છે તો બાપુજી તમે સુઈ જાઓ હું એક ગામમાં કામ પતાવતો આવું પછી એમ કંઈક હા બટા તું તાર જા તારું કામ પતાવી દે ને આપણે જે વાત થઈ ને એ પ્રમાણે કરી નાખું હો હા તો હમણાં હું ગામમાં હલાને આવે એટલી વાર હું હોઈ જાઉં થોડી વાર શું બાપુજી હા બટા આવી ગયો હા હો થઈ ગયું હા હાલો જમી લો હાલો અને બાપુજી હાલો લાલાભાઈ તમે ખાઈ લ્યો હાલો એ એક મિનિટ ખામ તું હંસલા હા અહીં આવ બોલો આપણે વાડીએ જવું હોય કામ હાલ વાડીએ શું કામ છે તમારે અત્યારે તું હાલ તો ખરો આપણે અરે એટલા ટાઈમ થયા હું કોઈ દી વાડીએ આવ્યો નથી હવે અત્યારે વાડીએ આવું ત્યાં મારા ખાલી ખોટા કપડાં બગડે અને ઉપરથી ઓલીને એમાં કામ કરવું પડે તો હું ખાલી ખોટું વાડીએ જાઉં હાલો ને જમી લઈએ સાના મુના અરે ગગા તું આટલી બધી રામાયણ કર એના કરતા એકવાર વાડીએ તો હાલ વાડીએ કામ હું છે મારે આમે વાડીએનું કઈ કામ આવડે છે તો મારે અહીંયા શું કામ છે મારું તમે પણ વાડીએ લઈ જાઓ પછી સમજાવું ને કે અહીંયા શું કામ છે અહીંયા ને બધું કહું તો તને એમને થોડું સમજાવવાનું છે હાલ ને ભાઈ બાપા કહે છે તો ખાવાનું ક્યાં ભાગી જાય છે હાલ હાલ હાલો હાલ હાલો હાલો ગગા હું તને કેદીનો કેતો તો કે તું વાડીએ હાલ પણ તું આવતો જ નહોતો એક મિનિટ લાલા આપણે ઓલી વાત થઈ છે ને એ લેતો આવો ને આપણે લેતો આવું હાલો આપણે આ ભાઈને છે ને એને બતાવીએ કે હું શું કરવાનું છે અહીંયા હો હું આમાં મારે કરવાનું હોય બાપા હમણાં સમજો એવો ને હાલ લાવ સમજો હા હું એ બાબા નીચો ભાઈ નીચો ભાઈ નીચો વાડી કેલો થાવો છે ઊભો થાવા નથી વાડી ભેગો થવું છે વાડી કેમ કરવું છે હવે કરીશ કોઈ દી વાડી કેમ બાપાનું માનીશ કે નહીં માન તમે કેવો ઈ કરી અને ખાસ નાખો બાપા બે નાખો હજી નાખો ધ્યાન રાખજે કે અહીંયાથી ગયા પછી તારે શું કરવાનું ખબર છે અહીંયા અમે જે કર્યું ને એ ભૂલી જવાનું છે અહીંથી આગળ જવાનું જ નથી હો હા બાપા નહીં જાવ ભૂલથી એમ કેતો નહીં કે વાડીએ બાપા હું કામ લઈ ગયા હતા અમે ખાલી વાતો કરવા ગયા હતા બાપા નહીં બાપા એક તો અમે છે ને અમને એમ કે તું તારા બાયડી આવી છે તારી કમાણીએ ખાવું તું આમ બાયડી ખીલો થઈ જાય એમ થોડું હાલે હે ધ્યાન રાખજે અહીંથી ગયા પછી બાયડી રે કાંઈ નથી કહેવાનું કે વાડીએ તમે હું કામ ગયા હતા સમજો લાલા એક કામ કર આ મૂકી દે હવે આપણે જ્યાં હતું ને અરે બાપ દીકરો ખાવાની થાળી રેડી મેલીને ક્યાં ગયા અરો આ હું હાથી પગાર છે મામા માલો હો અરે કાઈ નહીં આ વાડીએ ગયા તો ઓલા ખાડામાં પગ આવી ગયો તો એટલે મસ્કોડાઈ ગયો છે વરોના વતલે દિવસે વાડીએ ગયા ત્યાં એક આ પોપટ પાડીને આવ્યા હવે એ બધું તું કરતું મુઈ હવેથી હે ને તારે મારા બાપાને અને મારા ભાઈને કોઈ દી કઈ કહેવાનું નહીં હો આ તારા દીકરા જેવો છે લે તો હું એને ક્યાં કહું ઈ મારો દુશ્મન હે એમ મેં કીધું કહી દી તું એ બેયની સામે છે બોલવા માંગતી હોય બોલવાનું બંધ કરી દે છે અને તારા બાપા ન્યા નથી આયા તો આ બાપા એ તું આખી તારા બાપા સમજીને નો રહી હક લે વારે વાહ મેં ક્યાં બાપુજીને કઈ કીધું હે હું એને હું ભૂખા બેહાડી તો રાખું હવે તને હે ને મારા બાપા કઈ કામ કહે ને કરી લેજે સાની મુની હવે એની સામે કઈ બોલતી નહીં હારું લ્યો તો નહીં બોલી બાપા હા, હવે તો બા. તમે એમ જ કહો ને હાલો જમવા હાલો
વાહ દીકરા વાહ, હવે તે બાપાની કદર કરી ખરી હો બાપા. હું બાપા છો. ભાભી અહીંયા આવો તો. મારે સાંજે પિક્ચર જોવા જવાનું છે, મારા ભાઈબંધ ભેગું તમે જમવાનું બનાવી રાખજો. તો ભાઈબંધ ભેગું પિક્ચર જોવા જવાનું હોય તો અહીંથી જ ખાઈને જવું પડશે. ગામમાં તમને કોઈ નહીં દે પૈસા દેતા. ના મારે અહીંયા જ ખાવાનું છે. જો મારે ટાઈમ રહે ને તાણા હામી નવરી થઈ જઈશ ને તો રાંધી રહીશ, બાકી બહાર ખાઈ એ મારી સામે તમે લવારી કરો માં ખોટી. તમે જમવાનું કરી રાખજો. લે આ તો માખણ નહીં મોઢા આવ્યા. હંસ ઉભા રહ્યો હું તમારા. હા તો બોલાવો ને કઈ હું કઈ બીતો નથી એનાથી. આમ જોઈ લ્યો માખણ ને મોઢું આવ્યું. શું થયું? મને કહે હે ખાવાનું બનાવી દેજો, મારે પિક્ચર જોવા જવું હે. હું નવરી હું ઘરમાં. એલા તને ખબર નથી પડતી પિક્ચર જોવો છે તો જ ત્યાં કંઈક ખાઈ લેતો હોય તો અહીંયા ખાલી ખોટો કામ હોપેતી અને એલા ભાઈ મારે ઘરે ખાવું છે તો આ તો ખાનું મુનો ખાઈને જજે. પિક્ચર જોવા જાવ તો વાર લાગશે. વાર ન લાગવી જોઈએ. બેટા હંસલા વાડીએ આય. નીચો ભાઈ ભાઈ નીચો. અરે નહીં બાપા, હું તો મજાક કરતો તો. અરે લાલા, હું બોલતો હોય ને એવું બધું તારે મનમાં લેવાનું નહીં. અને હા બાપા, હવે આપણે કોઈ બી વાડીએ જવાનો મોકો આવશે જ નહીં. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડી અને અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું તુષાર પ્રજાપતિ ઉર્ફે હંસ. અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, મારું નામ ચૈતન્ય છાયા યાને કે ચેતન છાયા છે. આપને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી આપના મિત્રો સગા સંબંધીઓમાં શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકોન જરૂર દબાવજો. થેન્ક યુ વેરી મચ.